નમસ્તે. ધોરણ 11માં કોમર્સની અંદર આપણે આજે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો આપણે પ્રકરણ 2નો આપણે અભ્યાસ કરીશું. ધંધાકીય સેવાઓ, બિઝનેસ સર્વિસ 1. પ્રસ્તાવના છે કે આજે અર્થતંત્રનું સેવાનું મહત્ત્વ ખૂબ જ દિવસે ને દિવસે વધતું જાય છે અને સેવાઓને કારણે ઘણી બધી સગવડતા અને અનુકૂળતામાં પણ આજે વધારો થતો ગયો છે. તો આપણે ઘણી બધી સગવડતા મળી છે. તો કઈ કઈ રીતે? તો બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહાર, આવી જુદી જુદી પ્રકારની આપણને સેવાઓ મળતી રહે છે. તેનાથી આપણે આગળ વધીને ઉદ્યોગો, ખેતી અને તમામ પ્રકારના ધંધાને આપણે મદદગાર બન્યા છીએ. જેમાં બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહાર આવી બધી સેવાઓમાં વૈવિધતા ઘણું બધું આપણને જોયું. આવી રીતે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ પણ ઘણી બધી વટાવી ગઈ છે અને તેનાથી કૌટુંબિક અને સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ અને આ સંસ્થાઓ પરસ્પર અવલંબિત બનતી ગઈ, એકબીજા ઉપર આધાર રાખતી ગઈ છે. વીમો એટલે શું? જેને વીમાને અંગ્રેજીમાં ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે. વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના બદલામાં વીમો ઉતરાવનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને વીમો લેનારને નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમના મર્યાદામાં નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. એટલે જેની પાસેથી આપણે વીમો લઈ, વીમા પ્રાઇવેટ કંપનીઓ પણ આપતી હોય છે અને ગવર્મેન્ટ કંપનીઓ પણ વીમા આપતી હોય છે. એટલે લોકો ઘણા બધા વીમા ઉતરાવતા હોય છે. હવે વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. વીમો આપણો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતી આર્થિક નુકસાનનું વળતર આપે છે. જેમ એક્ઝામ્પલ રીતે કોઈ પણ માણસ ગાડીનો વીમો ઉતરાવતો હોય છે, તો અચાનક રસ્તામાં ક્યાંય ગાડીનો અકસ્માત થાય તો ગાડીને તો નુકસાન થાય કે કદાચ કોઈ માણસનું પણ કોઈ લાગી ફિટિંગ થાય કે કદાચ મૃત્યુ પણ થાય, પરંતુ એના પાછળનો પરિવાર છે, એના કુટુંબ છે, એનું ભરણ પોષણ થાય એના માટે વીમા જે કઢાવ્યો છે કે વીમો ઉતરાવ્યો છે તેની જે પૈસા યોગ્ય રૂપિયા મળે તેનાથી તેનું ગુજરાન ચાલી શકતું હોય છે. એટલે કહેવાય કે વીમો છે એ જોખમ દૂર નથી કરતો, પરંતુ આપણે આર્થિક નુકસાનનું વળતર આપે, એનાથી આપણો આગળનો વ્યવહાર થઈ શકે છે. પછી વીમાના કેટલાક સિદ્ધાંતો છે જે બે પક્ષકારો વચ્ચે બનતા હોય છે. વીમો સામાન્ય રીતે કરાર નથી, પરંતુ તે સામાન્ય કાયદાથી જોડી પણ શકાય નહીં. વીમોના સિદ્ધાંતોનું આપણને અહીંયા કેટલાક સિદ્ધાંતો આપણને આપ્યા છે. તે 4 પ્રકારના સિદ્ધાંતો જોશું. સૌથી પહેલાં છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય નથી હોઈ શકતો, પરંતુ તેનું નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો હોય છે. અને વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર એકબીજાનો ભરોસો રાખવાનો હોય છે. અને જ્યારે આવી રીતે વીમા કરાર કરતી વખતે બંને પક્ષકારો એકબીજાની બધી જ માહિતી આપવાની હોય છે. અને વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ના આવી હોય તો કરાર ઉપર જે અસરકર્તા હોય એક પક્ષે યા બીજા પક્ષને આપવાની હોય છે. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાનો એ કરાર એ દગો કહેવાય અને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો નિયમનો ભંગ થયેલો છે. એટલે જ્યારે આપણે વીમો કઢાવી ત્યારે બધી જ માહિતી આપને નીટ એન્ડ ક્લીન આપણે વીમા પાસે જેની પાસે ઉતરાવતા હોય તે કંપની હોય કે સંસ્થા હોય કે ગવર્મેન્ટ હોય તેને આપણે આપી દેવી પડતી હોય છે. જ્યારે કોઈ પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતોનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે. જો ખોટી માહિતી આપણે દઈ તો વીમો ઓટોમેટિક રદ થઈ જતો હોય છે. એટલે જ્યારે વીમા ભરેલા પ્રીમિયમ જે રકમ હોય
તે પરત મળી શકતી નથી. તેમજ નુકસાન થાય તો વળતર મેળવવાનો હક પણ આપને રહેતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે કે આપણા પરિવારનો કે આપણા કુટુંબનો કે ધંધાનો જ્યારે આપણે વીમા લેતા હોઈએ છીએ ત્યારે પૂરેપૂરી માહિતી આપણે વીમો ઉતરાવતી વખતે બધા જ પ્રકારના દસ્તાવેજ, જરૂરી કાગળિયાઓ અને તમામ માહિતી એને આપી દેવી જોઈએ. પછી નુકસાન વળતરનો સિદ્ધાંત. હવે વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે તેના સિદ્ધાંતને આધારે નક્કી કરે છે. અને વીમો ઉતરાવનાર તેને કેટલું નુકસાન થયું છે તેનું નુકસાનનું વળતર તે મેળવી શકે છે. તે નફો નથી કરી શકતા, પણ તેને જેટલું નુકસાન થયું છે તેના વળતર સ્વરૂપે તેને તે મેળવી શકે છે. અને જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત કોઈ લાગુ પડતો નથી. વીમો લેનાર કોઈપણ વસ્તુની કિંમત ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે પોતે જ ભોગવે છે. ઉદાહરણ તરીકે આપણે એના ઉદાહરણ જોઈએ કે કોઈ એક વ્યક્તિ ₹5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવ્યો હોય, પરંતુ સંપૂર્ણપણે નાશ થાય તો તેને 3 લાખનું નુકસાનનું વળતર મળે છે. એટલે ક્યારેય પણ આપણે કોઈ વસ્તુની કિંમત છુપાવી જોઈએ નહીં. ધારો કે આપણે 5 લાખ કે 10 લાખ કે 50 લાખનું આપણે કોઈ કંપની, સંસ્થા કે આપણે કોઈ એકમ સ્થાપતા હોય ત્યારે 50 લાખ કે જે કંઈ હોય કે 10 લાખ જેટલું આપણે વીમામાં દર્શાવી એટલું જ આપણે વીમો ઉતરાવી ત્યારે સ્પષ્ટપણે આધાર પુરાવો સાથે આપણે રજૂ કરવું પડે. આગળ જતાં કદાચ વીમો આપણે ઉતરાવી લીધો ખોટું બોલીને, 5 લાખનો વીમો હોય કે 10 લાખનો વીમો હોય ને આપણે 5 લાખ કે 2 લાખ કંઈ, તો જ્યારે નુકસાન થાય, તૂટી જાય, ભાંગી જાય, કુદરતી આફત આવે, માનવ સર્જિત કોઈ પણ તકલીફ થાય ત્યારે આવી રીતે ગવર્મેન્ટ કે જે તે વીમા કંપનીઓ છે એ એટલા પ્રકારનું જ આપણને વીમાનું વળતર આપતી હોય છે. એટલે જે પ્રકારનું આપણે વીમો કઢાવી તે પ્રકારનો જ આપણે વીમો મળે. ઉદાહરણ તરીકે કોઈ વસ્તુની 5 લાખ કિંમત છે અને તેનો વીમો 3 લાખનો લેવામાં આવ્યો હોય તો વસ્તુનું આંશિક રૂપે નુકસાન 2 લાખનું નુકસાન થાય તો વીમા ઉતરાવેલ રકમનું પ્રમાણસર રકમ 1,20,000 મળશે. બરાબર છે. આપણે 5 લાખનો વીમો આપણે ઉતરાવ્યો અને 3 લાખનું આપણે કદાચ જોઈએ તો 2 લાખનું નુકસાન થયું હોય તો કંપની આપણે 1,20,000 મળશે. એટલે વીમામાં શું છે, થોડીક આપણે રાહત મળતી હોય છે. ત્રીજું છે, કોઈ પણ વસ્તુની કિંમત 5 લાખની હોય અને 5 લાખનો વીમો ઉતરાવ્યો હોય પરંતુ સંપૂર્ણ નાશ થયું હોય તો ₹5 લાખનું સંપૂર્ણ વળતર વીમા કંપની ચૂકવશે. એટલે જેટલું આપણે વીમો ઉતરાવતી વખતે જેટલી રકમ આપણે બતાવી એટલું જ આપણે બતાવવું પડે. ભવિષ્યમાં કદાચ આવી રીતે નુકસાન થાય તો આપણે કંપની છે આપણે પૂરેપૂરી રકમ ચૂકવી શકતી હોય છે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે કે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત પહોંચવું જોઈએ. દાખલા તરીકે કોઈ મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, જ્યારે ભાડાવતને મકાનમાં આર્થિક હિત હોતું નથી. એટલે જ્યારે મકાન બનાવી ત્યારે મકાનના પણ વીમા માણસો લેતા હોય છે. એટલે જ્યારે પણ કોઈ નુકસાન થાય કુદરતી કે માનવ સર્જિત રીતે કોઈ ચોરી ચપાટી લૂંટફાટ થાય ત્યારે તે વીમો ઉતરાવ્યો હોય તો તેને પૂરેપૂરી રીતે વીમાનો હિતનો હક મળી રહેતો હોય. ચોથો છે હક બદલવાનો સિદ્ધાંત. જ્યારે વીમો યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે ત્યારે તે નાશ પામે અથવા તે કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુનું માલિકી હક કંપનીનો બની જાય છે અને તેના ઉપર મૂળ માલિકી હક રહેતો નથી. એટલે આ બાબતે આપણને કેટલાક જિંદગીના વીમાને લાગુ પડતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલા વીમાના પ્રકાર જોશું. વીમાના મુખ્ય 2 પ્રકાર છે, એક જીવન વીમો અને બીજો છે સામાન્ય વીમો. હવે જીવન વીમાના 2, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. અને સામાન્ય વીમામાં 3 પ્રકારના છે, એક માલફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. હવે માલફેર કેના દ્વારા થાય તો દરિયાઈ માર્ગે, હવાઈ માર્ગે અને માર્ગ વીમો. આ 3 પ્રકારના માલફેરના વીમા હોય. જ્યારે અન્ય વીમામાં નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્ય વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાંખરનો, સમૂહ વીમો, રમતગમતનો, વાહનનો, શાખનો, ત્રાહિત પક્ષ માટેનો, છેતરપિંડી સામે વફાદારીનો, અકસ્માતનો, કુદરતી આપત્તિનો અને કામદાર વળતર વીમો.
તો હવે આપણે દરેક વીમાઓનો આપણે અભ્યાસ કરતા જશું. જીવન વીમો, એમાં સૌથી પહેલાં છે જિંદગીનો વીમો. જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય તો ત્યારે તેના વારસદાર હોય એને કંપની એને રકમ ચૂકી આપવાનું વચન આપે છે. તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. અને તે વીમો નક્કી કરેલા સમયાંતરણપણે એટલે સમય પ્રમાણે તેને આજીવન વીમા ભરતી હોય છે. જિંદગી આપણી અમૂલ્ય છે અને તેની કોઈ કિંમત કરી શકાતી નથી, કારણ કે વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય એનું નક્કી કરે છે અને પોતે પોતાની એની કેપેસિટી પ્રમાણે એ પ્રીમિયમ એટલે એના હપ્તા ભરવાની એક ક્ષમતાના આધારે વીમાની રકમ નક્કી કરે છે. પછી તેને નુકસાન કે વળતરનો સિદ્ધાંત અમલમાં મૂકતા નથી, પણ કોઈ પણ વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ન હોય તો વીમા કંપની પોલિસીની પૂરેપૂરી રકમ ચૂકવવા બંધાયેલી હોય છે. હવે આવે છે હયાતીનો વીમો. હયાતીનો વીમો એટલે શું કે ઘણી વખત વ્યક્તિએ નક્કી કરેલા વીમાની મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તો તે વ્યક્તિનું મૃત્યુ થાય તો તેને વારસદારને નક્કી કરેલી રકમ કંપની ચૂકવવાનું વચન આપતી હોય છે. તેવા વીમાને હયાતીનો વીમો કહેવામાં આવે છે. હવે આમાં અવેજ તરીકે પણ, અવેજ એટલે વધારાનો પણ વ્યક્તિ વીમો ઉતરાવનારને વ્યક્તિ નક્કી કરેલી રકમની પ્રીમિયમ સમયાંતરે એને વીમા મુદત સુધી ભરવાની હોય છે. પછી બીજો છે સામાન્ય વીમો. પહેલો આપણે જીવન વીમો જોયો, હવે સામાન્ય વીમો. સામાન્ય વીમાના 3 પ્રકાર છે: માલની હેરફેરનો, આગનો અને અન્ય વીમો. માલની હેરફેરનો વીમો, જેમાં કે એક સ્થળેથી બીજા સ્થળે ઘણી વખત માલ લઈ જતા હોય ત્યાં ઘણી વખત જોખમ થાય. તો કેવી રીતે? તો દરિયાઈ વીમો હોય, પછી હવાઈ વીમો હોય, માર્ગમાં એટલે રસ્તામાં ઘણા બધા પ્રકારના થતા હોય છે. હવે દરિયાઈ વીમોનો આપણે અભ્યાસ કરીશું કે દરિયાઈ માર્ગે ઘણી વખત માલની હેરફેર મોકલવાનું ઘણું સસ્તું છે, કારણ કે જમીન માર્ગ અને હવાઈ માર્ગ બહુ મોંઘા પડે, પણ દરિયાઈ માર્ગે બહુ ઓછી થતી હોય છે. પરંતુ આમાં વિલંબકારી અને જોખમી પણ હોય. ઘણી વખત અચાનક દરિયામાં તુફાન આવે, કોઈ વરસાદ વાવાઝોડા જેવું તકલીફ થાય ત્યારે નુકસાન થતું હોય. આપણે જોઈએ કે 18મી સદીમાં મોટા ભાગે આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો અને આ સૌથી જૂનો અને સર્વવ્યાપી અને સસ્તો હતો. લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી. આ સંસ્થાએ લગભગ 325 વર્ષથી પણ વધારે સમયથી વિશ્વસનીયતા જાળવી રાખી છે. એટલે વિશ્વના ઘણા બધા દેશો એકબીજાની આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે કરતા હતા. પછી હવાઈ માર્ગે 19મી સદીના ઉત્તરાર્ધ પછી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થયું અને તેની આ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી બન્યો. આ જોખમી પણ હતો અને ખર્ચાળ પણ છે, અને તેના વાહન વ્યવહારમાં જે કિંમત હોય ઓછા વજનના માલની હેરફેર થતી હોય છે, કારણ કે ઘણો બધો જથ્થાબંધ અને મજબૂત વાહન માલ આપણે ઉપર લઈ જઈ શકતા નથી, એટલે આ પ્રીમિયમના દર ખૂબ જ ઊંચા હોય છે. ત્રીજું છે માર્ગ વીમો, જે રસ્તા વીમો કહેવામાં આવે છે, જેમાં જમીન માર્ગે રેલ માર્ગનો સમાવેશ થાય છે. આમાં માર્ગે હેરફેરમાં જોખમના ખાસ કરીને ચોરી, લૂંટફાટ અને માલનો હેરફેરનું ઘણું બધું નુકસાન થતું હોય છે, અને આના રક્ષણ સામે ઘણા બધા આપણે માર્ગ વીમા લેતા હોય છે. પછી છે આગનો વીમો, કે ઘણી વખત નુકસાન થાય કે આગના પરિણામે ઘણી વખત નુકસાન થાય તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ એ આપવાના મેળવના કરારને આગનો વીમો કહેવામાં આવે છે. હવે આગના વીમામાં યોગ્ય હિત અને સિદ્ધાંતના કેટલાક અમલમાં તેને આગ્રહભરી મૂકવામાં આવતા હોય છે. વીમો ઉતરાવતી વખતે જે પણ માલ મિલકત નુકસાન થાય તે વીમાદાર એટલે આપણે પોતે જે વીમા ઉતરાવી તે અચૂક વીમા યોગ્ય હિતમાં હોવું જોઈએ. હવે કેટલાક અન્ય વીમાઓ પણ છે. હવે આપણે આ 3 પ્રકારના વીમા જોઈએ, એનાથી વીમા અન્ય પ્રકારના વીમાઓ છે, જેમ કે ગાયક તેના ગળાનામાંથી સૂર માટે પણ વીમો ઉતરાવતા હોય છે.
પછી વાહનોના વપરાશથી અન્યને થતા નુકસાનનું આપતા ત્રાહિત પક્ષ એટલે થર્ડ પાર્ટી, ત્રીજો વ્યક્તિનો પણ વીમા ઉતરાવતા હોય છે. પછી કામદાર, કોઈ કંપનીમાં કામદાર કામ કરતા હોય તે તેના પોતાના વળતરનો વીમો ઉતરાવે. શ્રમિક માટેનો વીમો એટલે મજૂર વર્ગ, કોઈ સામાન્ય વ્યક્તિ છે એ કામ કરતી હોય ત્યારે પણ તે વીમો ઉતરાવતો હોય. પછી વિદ્યાર્થી પોતાના સમૂહમાં થતા સામાજિક નુકસાન વળતર વીમો, ડૉક્ટરો છે તે તેની સેવા આપવા માટેના વળતરના વીમા. પછી ધંધો બંધ રહેવાથી થતો નુકસાનનું વીમો, એની સામે નફો કેવી રીતે મેળવી શકાય. પછી કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી અને માલિકોને નફા નુકસાન વળતરનો વીમો. પછી ઘણી વખત રમતગમત સ્પર્ધામાં ખેલાડીઓ રમતા હોય ત્યારે પણ તે પોતાનો વીમો ઉતરાવે. જેમ કે પછી બીજું કુદરતી કે અકુદરતી ઘણી બધી આફતો આપણે જાણી નથી શકતા, એવી આફતો આવે એના નુકસાનને પણ ઘણા બધા વીમા ઉતરાવતા હોય છે. આમ આપણી વ્યક્તિ આરોગ્યની જાળવણી માટે પણ ખૂબ જ ખર્ચ કરવો પડતો હોય છે. એટલે ઘણા બધા લોકો આવી કંપનીઓમાં વીમો ઉતરાવી અને કેટલીક શરતોને આધારે પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ પણ ભરપાઈ કરી આપવા માટે વીમા પોલિસી, જેને સ્વાસ્થ્ય વીમો પણ કહેવામાં આવે છે. પછી વીમાનું ખાનગીકરણ, કે હવે ભારતમાં ઘણા બધા વીમાનું ખાનગી ક્ષેત્ર પણ થઈ ગયું છે. પહેલાં ભારતના બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી કંપનીઓ આપણા ભારતમાં ઘણા બધા પ્રાઇવેટ વીમા કંપનીઓ ખાનગીકરણ કર્યું. 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, જેને આપણે કહીએ ભારતીય જીવન વીમા, જેને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ, જેને આપણે LIC તરીકે ઓળખતા હોય છીએ. હવે આવી જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમનું એક હથ્થું ઇજારાની શરૂઆત થઈ. સામાન્ય રીતે વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશકારો તરફથી થઈ હતી. બ્રિટિશો જ્યારે આપણા દેશમાં આવ્યા ત્યારથી તેની શરૂઆત થઈ. સમયાંતરે આપણે આ પરિસ્થિતિમાં નિયંત્રણ મૂકતા ગયા અને આપણો દેશ આઝાદી પછી ધીમે ધીમે ચાલુ રહ્યા. 1972માં સામાન્ય રીતે વીમાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. વીમા ક્ષેત્રે એક સમિતિની રચના થઈ, જેની ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓ સાથે સહયોગ રહી અને વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી. 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા IRDAની સ્થાપના કરવામાં આવી. હવે તે શું છે? તો વીમા નિયમન અને વિકાસ સત્તા, જેને IRDA ઇન્સ્યોરન્સ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેને IRDA કહેવામાં આવે છે. જેને શું કહેવાય? વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ અને સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે, જેનું આ સંપૂર્ણ કાર્ય IRD નિયમ 1999ના ભારતીય વીમા ક્ષેત્રે તેને ખોલવામાં આવી અને ખાનગી વીમા કંપનીઓનું વિદેશીકરણ સાથે FDI, જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 26% સુધીની મર્યાદામાં કરવા માટેની જરૂરી મંજૂરી આપવામાં આવી હતી. પછી વર્ષ 2015માં આ વધારીને 49% કરવામાં આવી. આમ ભારતીય વીમા કંપની સીધે સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. પછી IRDAના મુખ્ય ઉદ્દેશમાં વીમા ધારકને વધુ પસંદગી મળે, વીમા કંપની વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા કેવી રીતે થાય અને પ્રીમિયમ વધુ કેવી રીતે સારી સેવા મળે. ત્રીજું કે કેવી રીતે ભંડોળ મેળવવા. ચોથું સ્વનિયંત્રણતા લાવી. પાંચમું કે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. આ 5 પ્રકારની વીમા કંપનીએ આપણા માટે વિકાસ થતા આપણા માટે કરી. પછી ટપાલ સેવાઓ શરૂ થઈ. ટપાલ સેવા લેખિત પ્રકારની માહિતી સંચારની એક મહત્ત્વની બની રહી, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્ષતિરહિત એટલે કોઈ પણ ભૂલ વિના ઝડપથી પહોંચી શકે. તો એના માટે કેવી સેવાઓ થઈ? તો સૌથી પહેલાં પોસ્ટની હતી, પછી ખાનગી ટપાલ સેવાથી, તો કુરિયર સર્વિસથી, પછી આંગળીયા. આ બધી જુદા જુદા પ્રકારની આપણને સેવાઓ મળતી રહી. આમ વ્યક્તિને
ધંધાકીય એકમમાં 150થી વધારે વર્ષો સુધી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચાર પૂરું પાડતું રહ્યું છે. અને ઘણી બધી ટપાલ સેવાઓ આપણને બીજી પણ ટપાલ સેવાઓ મળી, જેમ કે મની ઓર્ડર, નાની બચત યોજનાઓ અને થાપણોનો સ્વીકાર, ટપાલ જીવન વીમા, ગ્રામીણ જીવનમાં આપણને સ્વરૂપે પૂરી પાડી. આમ આપણા ફંડ હોય એ ભારત સરકારની ઘણી બધી યોજનાઓ જે એજન્ટ તરીકે સેવાઓ આપે છે, જેનાથી એજન્ટ શું કરે, નિવૃત્તિ પછીની ચૂકવણી જેવા કાર્યો એજન્ટ સંભાળે છે. અને તે ટપાલ ખાતાના બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી પણ તેને લીધી, અને જેની સેવાઓ ટપાલ અને બેંક બંને સેવાઓ ગ્રાહકોને આપે છે. ટપાલ ખાતું 1,50,000 કરતાં વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, પોસ્ટ ઓફિસ જે છે એ ભારતમાં 1,50,000 કરતાં પણ વધુ વિભાગ આપણા ભારત દેશમાં છે, જેમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારમાં છે. કારણ કે શહેરીમાં તો બેંકોની ઘણી બધી આંગળિયા કુરિયરની પણ વ્યવસ્થા હોય, જ્યારે ગ્રામીણમાં ગ્રામ્ય કક્ષાએ એટલી બધી હોતી નથી. એટલે પોસ્ટ ઓફિસ ભારતમાં 90% જેટલી વ્યવસ્થાઓ આપણને પૂરી પાડતી હોય છે. હવે સામાન્ય ટપાલ પત્રો. સામાન્ય ટપાલ પત્રો એ છે પરબીડિયામાં મોકલવામાં આવે છે, જેમાં સૌથી પહેલાં છે રજિસ્ટ્રાર પોસ્ટ કાર્ડ, એટલે રજિસ્ટર પોસ્ટ. ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ રજિસ્ટર પોસ્ટની સેવા આપે છે, જેની અંદર ડિલિવરી આપવામાં આવે છે અને સામાન્ય રીતે ટપાલ કરતાં થોડી વધુ કિંમતે ચૂકવવી પડતી હોય છે. જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળે તો તેના પુરાવા સ્વરૂપે તે સામેવાળા વ્યક્તિની સહી કરી તેની સ્વીકૃતિ, એટલે ખબર પડે કે સામેવાળાને તે રજિસ્ટર મળ્યું છે કે નહીં, તેની વધારાની રકમ પણ તેને ચૂકવી આપતા હોય છે. બીજું આવ્યું પાર્સલ સેવાઓ. પોસ્ટ દ્વારા ઘણી બધી એને પોસ્ટ સેવાઓ પણ એને આપવામાં આવી હોય છે, જેમ કે જરૂરિયાત મુજબ આવા પાર્સલ વીમાઓ પણ લઈ શકાય છે. એકથી બીજી જગ્યાએ લઈ જવા માટે પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય, અને સામાન્ય રીતે પાર્સલ મોકલનાર ફી અને પોસ્ટ ઓફિસને ચૂકવી દે છે. એટલે પાર્સલ સેવાઓ પણ પોસ્ટ ઓફિસ દ્વારા ચાલુ થઈ. પછી વેલ્યુ પે એબલ પોસ્ટ, જેને VPP કહેવામાં આવે છે, જે પાર્સલ ટપાલ દ્વારા ખાતા દ્વારા મોકલાવે છે. જે માલ મળે ત્યારે પાર્સલ ગ્રાહક સેવાની કિંમતે તે માલની નક્કી કરેલી કિંમત પ્રમાણે તે ટપાલ ખાતાને ચૂકવે છે અને તે વેપારીને તેની સામે વળતર મળી જતી હોય છે. પછી સ્પીડ પોસ્ટ આવી કે હવે આ સ્પીડ પોસ્ટ ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા અમુક સ્થળેથી પાર્સલ ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેની ખાતરી આપને આપે છે. જેમાં સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત થોડી ચૂકવી પડે, પરંતુ એ જરૂરિયાત પ્રમાણે તેના સ્પીડ પોસ્ટના પણ વીમા લેતા હોય છે. પછી એક્સપ્રેસ પાર્સલ. હવે એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ જ ઝડપી થતી હોય છે. આના કારણે ટપાલ ખાતું માટે હવાઈ માર્ગ અને અન્ય વ્યવહારોથી પણ આપણે મોકલવામાં આવે છે, જેને સ્પીડ પાર્સલ કરતાં થોડી વધારે ફી હોય છે. પછી બચત સેવાઓ. ટપાલ ખાતું બેંકની મારફત કેટલાક બચત ખાતાના પ્રકારો ખોલતા હોય, જેમાં બચત ખાતું 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક એટલે મોટી ઉંમરના જે નાગરિકો હોય તેના માટે બચત યોજના. પછી 15 વર્ષથી જાહેર ભવિષ્ય નિધિ, એટલે આપણે ફિક્સ ડિપોઝિટ કહેવામાં આવે. પછી રાષ્ટ્રીય બચત યોજનાઓ, 5 વર્ષ કે 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો. પછી સુકન્યા સમૃદ્ધિ ખાતા એવી યોજનાઓ આપણે બચત ખાતાઓમાં આપણે મૂકતા હોઈએ છીએ. સુકન્યા યોજનામાં કોઈ પણ દીકરીને જ્યારે 0થી કરી અને 18 વર્ષની થાય ત્યાં સુધી આપણે ખાતામાં 1000 રૂપિયા કે આપણાથી કેપેસિટી પ્રમાણે આપણે રૂપિયા ભરી, જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે તેને એના ભવિષ્યમાં જે કંઈ ધંધા, ઉદ્યોગ, વ્યવસાય, લગ્ન માટે સમૃદ્ધિ કન્યા યોજના, સુકન્યા યોજનાનો આપણે લાભ મેળવી શકીએ છીએ. પછી બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ ATMની કાર્ડની સુવિધા મળતી હોય છે. ત્યાર પછી આવે છે રિકરિંગ ડિપોઝિટ યોજના.
હવે આ યોજના દર મહિનાની અગાઉ નક્કી કરેલી તારીખે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની હોય છે. 5 વર્ષ આ ખાતું પોતાની નક્કી કરેલા વ્યાજ સહિત રકમ ખાતું ખોલાને મળે છે. 5 વર્ષના સમયગાળા પછી તે બીજા 5 વર્ષ માટે તે ખાતાની અવધિ સમય મર્યાદા લંબાવવામાં આવે છે. પછી આવે છે ટાઈમ ડિપોઝિટ. પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા મળે અને ટાઈમ ડિપોઝિટમાં 1 વર્ષ 2 વર્ષ અને 5 વર્ષ આમ 200 અથવા તેના ગુણાંકમાં એ રકમ મૂકી શકાય. હવે વ્યાજની ગણતરી દર 3 માસે થતી હોય છે અને પછી તેની વ્યાજની રકમ વાર્ષિક ધોરણે લોકોને આપવામાં આવતી હોય છે. આમ એક પોસ્ટમાંથી બીજી પોસ્ટમાં પણ આવું ખાતું ફેરબદલી કરી શકાય છે અને આવું ખાતું ખોલાવ્યા પછી ગમે ત્યારે તે બંધ પણ આપણે ખાતેદાર બંધ કરી શકીએ છીએ. ત્યાર પછી છે રાષ્ટ્રીય બચત ખાતું. હવે આ બચત ખાતાનો સમયગાળો 5 અથવા 10 વર્ષ માટે હોય છે, જેમાં ટપાલ ખાતું અગાઉથી વ્યાજની નક્કી કરેલી દરની કિંમતે માહિતી આપે છે અને આવા બચત ખાતાનો પત્રો 5 અને 10 વર્ષનો સમયગાળો પૂરો થાય પછી જ કોઈ પણ પ્રક્રિયા પોસ્ટ ઓફિસમાંથી તે રકમ મેળવી શકાય છે. એટલે વચ્ચેથી આપણે રાષ્ટ્રીય બચતમાંથી આપણે ઉપાડી શકતા નથી. આવે છે કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્રમાં રકમને 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી જ 2 ગણી રકમમાં એને ચૂકવવામાં આપવામાં આવતી હોય છે. જે કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ એને મેળવી શકે છે. એની જે રકમની પાકતી રકમો તે તારીખથી પ્રક્રિયા પૂરી થાય તે પછી પોસ્ટ ઓફિસમાંથી એની મૂળ રકમથી 2 ગણી રકમ તે ખાતેદાર મેળવી શકે છે કિસાન વિકાસ પત્રમાંથી. પછી જાહેર ભવિષ્ય નિધિ. હવે આમાં કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની છે. હવે ઓછામાં ઓછા તેમાં 500 રૂપિયા ભરવાના હોય છે અને 15 વર્ષ પછી તે નક્કી કરેલા 5 વર્ષ માટે ગમે તે વખત સમય લંબાવી શકે અને તે 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકતા નથી અને તેની આવકમાંથી બાદ મળવાપાત્ર રકમ હોય છે અને તે તેના ખાતેદારને અથવા વારસદારને પર રકમ મળી શકે છે. ત્યાર પછી 12મો પોઈન્ટ આવે છે પોસ્ટલ વીમો. પોસ્ટલ વીમો એ શું છે કે ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વિભાગની શરૂઆત થઈ અને મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ આ સંસ્થાઓની કર્મચારીઓની સેવા પાત્રનો લાભ મળે છે, જેમાં વિવિધ પ્રકારની પોલિસીઓ પણ મળી શકે છે. જેમાં સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ ભરીને વધુમાં વધુ બોનસ પોસ્ટલ વીમામાં મેળવી શકાય છે. પછી છે માસિક આવક યોજના. હવે આમાં આ યોજના આપણને ખૂબ જ ઉપયોગી છે. હવે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે પણ ખાતું ખોલાવી શકાય છે, જેમાં 5 વર્ષના સમયગાળા માટે પણ ખાતું ખુલે છે અને જરૂરિયાત પ્રમાણે એક પોસ્ટમાંથી બીજી પોસ્ટમાં પણ ખાતું ફેરબદલી કરી શકાય અને 1 વર્ષ બાદ કેટલીક શરતોને ધ્યાનમાં રાખી અને આપણે રોકવાની રકમ પણ કરી શકતા હોય છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો પોસ્ટમાં આવે છે મની ઓર્ડર આવે છે. હવે મની ઓર્ડર શું છે કે પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે. તેમાં પોસ્ટ ઓફિસને કમિશન પણ ચૂકવવું પડે અને તેના બદલામાં તે નાણાં મળ્યાની સહી લેવામાં આવે છે અને તે સામે નાણાં મોકલનારને પોસ્ટ દ્વારા મની ઓર્ડર આપવામાં આવે છે. હવે ટપાલ ખાતા દ્વારા લાઇન ટેકનોલોજીની ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર જેને IMO ઇન્સ્ટન્ટ મની ઓર્ડર શરૂ કરાય છે, જેને રૂપિયા 1000થી કરી અને 50,000 રૂપિયા સુધીની રકમ એક જ દિવસે એક જ સ્થળમાં આપણે મેળવી શકાય છે. અને નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં કમિશનર સાથે તેના ખાનગી નંબર સીલબંધ કવરમાં તેને આપવામાં આવે છે અને જેને નાણાં મોકલનારને જે માંગે તેને તે ખાનગી નંબર આપી શકે છે. તેમાં ફોટાવાળું ID પ્રૂફ જેને એ પોસ્ટ ઓફિસથી રજૂ કરી અને મની ઓર્ડર સુધી રકમ મળી શકે છે, જેને EMOની સેવા શરૂ થઈ. આમ એક જ દિવસે જે તે વ્યક્તિના સરનામે તે એ રૂપિયા મળી શકે છે. મની ઓર્ડર દ્વારા 1 રૂપિયાથી કરીને 5000 મોકલી શકાય અને આવા નાણાં મોકલવા માટે ખાતું સર્વિસ
અને કોમ્પ્યુટર્સ નેટવર્કનો ઉપયોગ ખાસ જરૂરી હોય. એટલે આમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડતો હોય છે અને તેના ઉપર તેના ખાતાની વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન બુકિંગ ફોર્મ ભરવું પડતું હોય છે અને તેના ફોર્મમાં જે તે નાણાં મોકલે છે તેનું નામ, સરનામું, પિનકોડ નંબર હોવા જરૂરી છે. 24 કલાકમાં જ તે વ્યક્તિને તેના નામે તેને પૈસા ચૂકવવામાં આવતા હોય છે અને તેને ઈ મની ઓર્ડરની સાથે તેને મોકલેલા સંદેશામાંથી એક સંદેશો પણ તેને મોકલી આપવામાં આવે છે. પછી અન્ય આનુષંગિક સેવાઓ. હવે પોસ્ટ છે ને એના સિવાય બીજી પણ સેવાઓ આપે છે. તો કઈ? ખરીદ વેચાણની, વિદેશી ચલણમાં ટ્રાવેલ ચેક, વિદેશી ચલણમાં ઉપયોગી અગાઉ રકમનું કાર્ડ જેને ક્રેડિટ કાર્ડ, વિદેશી ચલણમાં ડ્રાફ્ટ, કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ એજન્ટ તરીકે સેવા, બેન્કિંગ સેવા, પેન્શનરોને અને બચત ખાતામાં પેન્શનની ચૂકવણી, રેલવેની ટિકિટ બુકિંગ વગેરે સેવાઓ આ ખાતું આપતું હોય છે. હવે મિત્રો વખાર વિશે આપણે અભ્યાસ કરીશું. હવે વખાર એટલે શું? કોઈ પણ વ્યક્તિ માલનું ઉત્પાદન થયા પછી તેનો વપરાશ બધો થઈ શકતો નથી, તેનો એ કેટલો સંગ્રહ પણ આવશ્યક બને છે. તેને વસ્તુને નાશવંત વસ્તુને સાચવવા માટે એને વખારની જરૂર પડે છે. જે આખું વર્ષ દરમિયાન તે તેના માલનો તે સંગ્રહ કરી શકે છે અને તે કાચો માલ હોય કે પાકો માલ હોય તે જરૂરી સંગ્રહ કરી અને એક જગ્યાએ રાખી તે તેના વખારની આવી આવશ્યક સેવા એને ઉપયોગી થઈ પડે. હવે આપણે તેનો અર્થ જોશું. વખાર એ એવી વ્યવસ્થા છે જે પેદાશનો સંગ્રહ કરે છે, લાંબા સમય સુધી વ્યવસ્થિત રીતે સેફ્ટીમાં એ રહી શકે છે. હવે મૂળ સ્વરૂપમાં જે પરિસ્થિતિમાં હોય એ સ્થિતિમાં તે રહેતો હોય છે, એનામાં કોઈ પણ ગુણધર્મમાં ફેરફાર થઈ શકતો નથી. હવે વખારના પ્રકારો છે માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ. હવે માલિકીની દ્રષ્ટિએમાં બે છે, ખાનગી વખાર અને જાહેર વખાર. જ્યારે જકાતની દ્રષ્ટિમાં આવે છે જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વિનાના માલની વખાર. ત્રીજો છે ઉપયોગની દ્રષ્ટિએ, જેમાં સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. હવે આપણે માલિકીની દ્રષ્ટિએના આપણે અભ્યાસ કરીશું, જેમાં એક છે ખાનગી માલિકીની વખાર, જેમાં માલના સંગ્રહ માટે જરૂરિયાત મુજબ પોતાની માલિકીની વખારો રાખે છે, તેને માલિકીની વખારો કહેવામાં આવે છે. બીજો છે જાહેર વખારો. હવે જાહેર વખારો જેનામાં જાહેર જનતા માટે ઉપયોગ કરવામાં આવે છે જેને જાહેર વખાર કહેવામાં આવે છે. જેમાં કોઈ પણ વ્યક્તિ પર્સનલ હોય, પછી વ્યક્તિ હોય, કોઈ ધંધાદારી વ્યક્તિ, આ બધા તેને જરૂરી ભાડું આપી ખર્ચ કરી અને તે આવા જાહેર વખારનો ઉપયોગ કરે. જેમ કે ખાસ કરીને રેલવે સ્ટેશન, મોટા મોટા બંદરો જેમ મુન્દ્રા, કંડલા એવા મોટા મોટા બંદરો હોય તે હવાઈ મથકેથી એ વસ્તુ લઈ અને જાહેર વખારમાં તે ભાડું આપી અને તે રાખે. એટલે આવા સ્વતંત્ર વ્યવસાયો પણ ઘણા બધા બન્યા છે અને તેની માલની સંગ્રહ, તેની જાળવણી અને સુરક્ષાની સામે ખાતરી પણ આપતા હોય છે અને તેને જરૂરી રસીદ આપી દે અને રસીદ આપે એ હસ્તાંતરણ તેમાં સહી કરવામાં આવે છે અને રસીદ દ્વારા આવી તે માલની વેચ કરવામાં આવે છે. પછી આવે છે જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકારો. હવે જકાત ભરેલા, જકાત એટલે વેરો, કર ભરવામાં આવે છે. હવે નક્કી કરેલા સ્થળથી લઈ જવા માટે તાત્કાલિક વાહન વ્યવહારની સેવાઓ આપને ઉપલબ્ધ ન હોય ત્યારે બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તાર હોય ત્યાં આવી તે માલનો સંગ્રહ કરવા માટે વખારની આપને સેવા મળી રહે છે, જેને આવી વખારને જકાત ભરેલા માલની વખારો પણ કહેવામાં આવે છે. બીજું છે જકાત ભર્યા વિનાની માલની વખારો, જેમાં આયાતી માલ જેના ઉપર કોઈ જાતનો જકાત ભરાઈ નથી તે માલ વખારમાં રાખવામાં આવે તો તે જકાત ભર્યા વગરના માલની તરીકે ઓળખવામાં આવે છે. જેને એક જગ્યાએથી આવી વખારો જોવા મળતી હોય છે, જે બંદરો, સરહદો, જમીન, સરહદી જમીન વિસ્તારમાં આવી આયાત નિકાસ વિસ્તારોમાં આ પ્રકારની વખારો આવેલી હોય છે, જેમાં માલનું વર્ગીકરણ જેને પુનઃ પેકિંગ વગેરેની સગવડો મળી રહેતી હોય છે. આવી વખારો માટે આપણને આશીર્વાદ બની રહેતી હોય, નાના મોટા વેપારીઓને ઘણી વખત એ સપોર્ટ થતી હોય છે. પછી આવે છે
ઉપયોગની દ્રષ્ટિએ વખારોના પ્રકાર. સૌથી પહેલાં છે સામાન્ય વખાર. હવે જેમાં માલનો સંગ્રહ અને સુરક્ષા અને ખાસ કરીને તેને સેવા ના આપવી પડે તે માટે માલ રાખવાની વખારને સામાન્ય વખાર કહેવામાં આવે છે. તેમાં જે માલ હોય તેનો આકાર, કદ, પ્રકાર, સ્વરૂપ આ બધાને ધ્યાનમાં રાખવામાં આવે છે. પછી આવે છે વિશિષ્ટ વખાર. હવે વિશિષ્ટ વખારમાં એટલે શું? જેમાં માલને સંગ્રહને જાળવણી અને સુરક્ષા માટે ખાસ રીતે સેવા આપવી પડતી તેવા માલને વિશિષ્ટ વખાર કહેવામાં આવે છે. જેમ કે વિશિષ્ટ વખાર કેવા હોય? જેમાં ફટાકડા, ઝેરી રસાયણો, રાંધણ ગેસ, પછી રાંધણ ગેસના બાટલા, પેટ્રોલ જેવી ચીજ વસ્તુઓનો સંગ્રહ અને જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ વખારો જરૂરી છે. જેમાં જમીનમાં રાખવા માટે મોટી મોટી ટાંકીઓ હોય, ઝેરી રસાયણો, ખાસ પ્રકારની ઈંટો અને તેનું ઉદાહરણ છે. તેમાં ફળ, દૂધ, શાકભાજી, ખજૂર આવા નાશવંત પદાર્થો જેને કોલ્ડ સ્ટોરમાં રાખવામાં આવે છે, જે વધારે ખર્ચાળ હોય છે અને તેના નિયમોનું પાલન પણ કરવું પડતું હોય છે. ત્યાર પછી આવે છે વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ. હવે તેનો અર્થ, વાહન વ્યવહાર એ એવી સેવા છે જેમાં માણસો માલ સામાનની એક સ્થળેથી બીજા સ્થળે એ હેરફેર કરે છે. એના પ્રકારો છે. તેમાં સૌથી પહેલો છે માનવ બળ દ્વારા સંચાલિત. હવે ઘણી જગ્યાએ પેન્ડલ રિક્ષાનો ઉપયોગથી શહેરના એક સ્થળથી બીજા સ્થળે એ લઈ જવામાં આવે છે. દાખલા તરીકે કલકત્તા જેવા આજે પણ પેન્ડલ રિક્ષાનો માનવ ફેર માટે ઉપયોગ કરે છે. હાથ લારી દ્વારા ભારતના લગભગ દરેક જગ્યાએ એક સ્થળથી બીજા સ્થળે એટલે નજીકના આજુબાજુના સ્થળોમાં લઈ જવામાં પહોંચાડવામાં ઉપયોગ થાય છે માનવ બળ દ્વારા. એટલે માનવ હાથેથી ઢસડીને લઈ જતો હોય. પછી પશુબળ દ્વારા તો આવી રીતે ઘોડાગાડી અને બળદગાડી દ્વારા એ માલની હેરફેર કરવા માટે ઉપયોગ થાય છે. ત્રીજું છે હવાઈ માર્ગ દ્વારા. જેમ કે ટૂંકા માર્ગ હોય કે લાંબા માર્ગ હોય એ થોડા મોંઘા સાબિત થતા હોય, પરંતુ તેને વિમાનમાં ચડાવવા અને ઉતરાવવા તેમજ રનવે સુધી લઈ જવા માટે ખૂબ જ ટૂંકા ગાળાના અંતર અને થોડા માણસો માલ સામાન માટે રનવે ન બની શકે તેમ દુર્ગમ વિસ્તારો માટે હેલિકોપ્ટરની સેવાઓ પણ આપણે ઉપયોગ થતી હોય છે. પછી આવે છે જમીન માર્ગમાં. જમીન માર્ગમાં 3 પ્રકારની છે. એમાં છે રેલવે માર્ગ, કે ઘણી વખત રેલવે દ્વારા માણસોની માલ સામાનની હેરફેર થતી હોય છે. જેમાં ચાલક બળ તરીકે ડીઝલ, વિદ્યુતનો ઉપયોગ થાય અને ટ્રેનના ડબ્બા, કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય છે, જેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે. આવી ટ્રેનોમાં ચાલક બળ તરીકે કેબલ, ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય શક્તિનો ઉપયોગ થતો હોય છે. ભારતમાં લગભગ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો, જેને CNG કહેવામાં આવે છે, એ એન્જિનનો ઉપયોગ આજે આપણા દેશમાં વધી ગયો છે. એટલે શહેરના આવા વિસ્તારોને દોડતી ટ્રેનો વાહન વ્યવહારની એક કરોડરજ્જુ સમાન સાબિતી થઈ રહી છે. પછી છે રસ્તા માર્ગ. રસ્તા માર્ગમાં આપણને સ્થળમાં, દિશામાં અને ગતિમાં, સમયમાં ઘણી બધી સગવડોમાં આપણે ફેરફાર શક્ય થયા છે. એનાથી વાહન વ્યવહારના ઘણા બધા પ્રકારો આપણને મળ્યા. રસ્તાના માર્ગો અને ઘરના દરવાજા સુધી આપણને આપણી આવી સેવાઓ શક્ય બની છે. જેમ કે બસ દ્વારા વ્યક્તિઓનું વહન થતું હોય છે. પછી ટ્રક દ્વારા માલનું હેરફેર, વજન ધરાવતા સામાન્ય રીતે મોંઘા કે ટૂંકા માલનું હેરફેર થતું હોય છે. પછી વાહનોના કારણે સતત વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામ અને પાર્કિંગ જેવા પ્રશ્નો થતા હોય છે. હવે આવા સેવામાં BRTS, જેને બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો ઉપયોગ શરૂ થયો. આવી રીતે ખાસ રસ્તાઓ માટે અનામત રાખવામાં આવ્યા. અનામત એટલે ઓપ્શન તરીકે રાખવામાં આવ્યા. એક સ્થળેથી બીજા સ્થળે એને પહોંચી શકાય. 2 બસોનો સમયગાળો ઓછો રાખેલ. આનાથી એ સત્યતા જળવાઈ રહે. જેમ કે હમણાં આપણા ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં BRTSની બસોની શરૂઆત થઈ. 5મું છે જળમાર્ગ. જળમાર્ગમાં દરિયો, સરોવર, નહેર, નદી, તેમાં જળમાર્ગમાં હોડી, વહાણ જેવા સાધનોથી 2 નજીકના દરિયા કિનારે માલની હેરફેર કરવા માટે
પછી પંખાથી ચાલતા ઓવરડ્રાફ્ટનો પણ ઉપયોગ કરવામાં આવે, પછી મોટા ડેમ બનાવી નહેર બનાવી પાણી દૂરના સ્થળો સુધી પહોંચાડવામાં પણ આવે છે. આવી નહેરનો ઉપયોગ જમીન માર્ગે થાય છે અને વિદેશ વેપાર માટે સૌથી જળ માર્ગ અગત્યનો બન્યો છે. હવે જળ માર્ગે થતું વહન બીજા પ્રકારનો કરતાં થોડું ધીમું છે, પરંતુ આધુનિક એન્જિનના કારણે બહુ જ મોટા જથ્થામાં માલ સામાન કાર્યક્ષમ રીતે પહોંચાડી શકાય છે. એક ખંડમાંથી બીજા ખંડમાં એટલે એક દેશથી બીજા દેશમાં હવાઈ માર્ગ અને જળ માર્ગ વધુ પ્રમાણમાં સસ્તો છે અને સમય થોડોક વધારે લાગે, એટલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેરી સર્વિસ ખૂબ જ લાભદાયક બની છે. પછી પાઇપલાઇન દ્વારા વહન થયું, જેમ કે પ્રવાહી અને ગેસ જેવી પેદાશો પાઇપલાઇન દ્વારા વધુ કાર્યક્ષમ થઈ છે, જેમ કે પાણી, પેટ્રોલિયમ, કુદરતી ગેસ આવી બધી વ્યવસ્થા એ પાઇપલાઇન દ્વારા વહન કરવામાં આવે છે. દાખલા તરીકે હજીરા જે ગુજરાતમાં આવ્યું, ત્યાંથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગેસ પરિવહન માટે પાઇપલાઇન નાખવામાં આવેલી છે. ભારતમાં અસમ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા જેવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ જેવી પેદાશોનું પરિવહન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ વિડીયોસમાં કોમર્સની અંદર ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ 2 ધંધાકીય સેવાઓ કેવી રીતે આપણે ઉપયોગી થઈ અને ધંધાકીય સેવાઓ કેવી રીતે લાભ મેળવી શકી અને કેવી રીતે આપને ઉપયોગી થાય છે અને તેના કેવા માર્ગ છે, તેના કેવા પ્રકારો છે અને કઈ રીતે થાય, એ તમામનો આજે આપણે આ વિડીયોસમાં આપણે પ્રકરણ 2નો અભ્યાસ કર્યો. અને આ પ્રકરણનું સ્વાધ્યાય અભ્યાસ તમે ગૃહ કાર્ય સ્વરૂપે લખી તમે મને મોકલાવશો. અસ્તુ.